has saved a lot of lives in our country. Lot of. We can't even think. We can't even think, sir. No, એમાં હજારો જાનો બચી ગઈ છે. Yes. અમિત શેખરભાઈને કોર્સ કરી દેતા સર આપની જોડે ઓફિસર્સ આપના છે સર બધા? હા બધા છે. ઓકે સર, ઓકે, બધાને good They are afternoon all of also you sir. online and Pathak will be able to join us to give any clarifications if required. જી સર. સર એક રિક્વેસ્ટ હતી. ગુડ મોર્નિંગ સર, છું. અરે મોટાભાઈ કેમ છો આપ? શેખરભાઈ બસ મજામાં સર, કેમ છો આપ? every time I see your smiling face I feel so happy here. सर आपसे सीखते हैं, आपका हमेशा स्माइलिंग फेस होता है. भाई काम तो करना है यार, हंस के करो या रो के करो, इससे अच्छा कि हंस के कर लो. सही बात है सर. अक्षय को बोलता हूँ कि सीरियस इतना मत रहे तो. बिल्कुल. સર એક રિક્વેસ્ટ थी. जी बोलिए. સર ગુજરાતી થોડા પ્રિફરેબલી रहेगा. હું ગુજરાતીમાં જ વાત કરવાની છે. નહીં ગુજરાતી હિન્દી બંને પણ વધારે ઇટ્સ ઓકે. હા એટલે આપણે ત્યાં બીજા બધા ચાલે હો ભાઈ. હા ભાઈ હા એવું ના ચાલે અમારી બધાની સામે. શું બોલે છે? Gujarati Hindi is fine with me. I can speak in both those languages. સાહેબ તો બહુ પરફેક્ટ બોલે છે. હા સાહેબ ગુજરાતમાં ઘણા વર્ષો રહેલા છે ને એટલે ગુજરાતી તો આવડે જ છે એમને વ્યવસ્થિત. બીજું થોડી થાય. લાવો કર દો મોબાઈલ આપો. લોકો થયા સંકેત. અરે યાર તમે તમારું કરો છો. લાવો મોબાઈલ પણ ગેમ કે સંકેત આ વચ્ચે અવાજ આવે છે, અનમ્યુટ કરજે એમને. આપણે મ્યુટ કરી દેજે. બધાને મ્યુટ કરી દે. બધા મ્યુટ જ છે પણ આપણા જેને વાઇસ પ્રેસિડેન્ટ બધા જે અનમ્યુટ કર્યા છે એમાંથી જ અવાજ આવે છે. આ તો એમને પણ જ કરને. એમને બી મ્યુટ કરી દો અત્યારે. અત્યારે તો મ્યુટ કરી દે ખાલી. હા સર આપણે તો 24 સિટી છે ગુજરાતમાં, બધામાંથી એક થશે. બધાને મ્યુટ કરી દો. બીજો મેલ આવ્યો. આશીષભાઈ, શેખરભાઈ, જક્ષયભાઈ ને સરને. ઓકે સર. અમિત ભાર્ગવ થાય તો વિડિયો બધાને બંધ કરી દો. થેન્ક યુ. ચાલુ જ છે સર. સાહેબ ચાલુ થાય છે, થોડો ટાઈમ લાગશે એડમિટ થાય એટલી જ વાર. આશીષભાઈ તમે રેડી હો ત્યારે ચાલુ કરી શકો છો, મ્યુટ કરીને. તમે અનમ્યુટ કરીને તમારે અનમ્યુટ કરવું પડશે. આશીષભાઈ જેને બોલવું હોય અનમ્યુટ કરવું પડશે. પાર્ટિસિપન્ટ કેટલા થઈ ગયા આપણા સંકેતભાઈ? 543. ઓકે ચાલો લેટ્સ સ્ટાર્ટ. ગુડ આફ્ટરનૂન ટુ ઓલ ફ્રેન્ડ્સ. ક્રેડાઈ ગુજરાત દ્વારા કરવામાં આવી રહેલા વેબિનારમાં આપણી સાથે આજે જોડાયા છે રેરા ચેરમેન શ્રી ડોક્ટર અમરજીતસિંહ સાહેબ, ક્રેડાઈના ચેરમેન શ્રી જક્ષયભાઈ અને મારા સાથી મિત્ર શેખરભાઈ, ચેરમેન શ્રી સંદીપભાઈ તથા ક્રેડાઈના સમગ્ર ગુજરાતના હોદ્દેદારોને હું અને સભ્યોને હું આવકારું છું. આજે મિત્રો યોગાનુયોગ એવો દિવસ આવ્યો છે કે આજે ગુજરાત રાજ્યનો પણ સ્થાપના દિવસ છે, ભુજ રેરાનો પણ સ્થાપના દિવસ છે અને મારી માતૃ સંસ્થા ક્રેડાઈ ગાહેડ ક્રેડાઈ એનો પણ સ્થાપના દિવસ છે. આજના દિવસે આવો સરસ સમન્વય થયો છે એટલે હું આ દિવસને હું ખાસ ગણાવું છું. ગુજરાત રેરાના સુકાની પદે ડોક્ટર અમરજીતસિંહ સાહેબની નિયુક્તિ પછી રિયલ એસ્ટેટ સેક્ટરને લગતા ઘણા બધા પોઝિટિવ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. હાલના COVID-19ના પેન્ડેમિકના સંજોગોમાં સમગ્ર વિશ્વની ઇકોનોમીની સાયકલ ડગમગી ગઈ છે. તેમાં આપણી ઇન્ડસ્ટ્રી સામે પણ ઘણા મોટા પડકારો ઊભા થયેલા છે અને હજુ ભવિષ્યમાં કેટલા થશે તેની આપણને જાણ નથી. રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં COVID-19ના કારણે મોટી ક્રાઇસિસ આવવાની સંભાવના બધાને દેખાઈ રહી છે. ઓનલી રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીઝ
નહીં પણ બાકી બધી જ ઇન્ડસ્ટ્રી આ COVID-19 ના સકંજામાં આવશે તેવું બધા જ લોકો માની રહ્યા છે. એટલે ગુજરેરા દ્વારા આપણી ઇન્ડસ્ટ્રીઝને રિવાઇવ કરવા માટે, રિયલ એસ્ટેટ સેક્ટરને પ્રમોટ કરવા અને ગ્રાહકોનો વિશ્વાસ બરકરાર કરવા અને પ્રોપર્ટી બાઇંગ હાલમાં વધે, હાલના સંજોગોને લઈને પ્રોપર્ટી બાઇંગ Yes, sir. કેવી રીતે વધે તે માટેના પ્રયત્નો ગુજરાત રેરા દ્વારા કરવામાં આવે એ માટે હું સાહેબને વિનંતી કરું છું અને અમારા સેક્ટરને વેગ મળે અને રિયલ એસ્ટેટ ડેવલપર્સને મોરલ સપોર્ટ મળે તે માટે અને તે દિશામાં શું પગલાં ભરવાના છો આપ તે વિશે અમને માહિતગાર કરો તેવી અમારી સૌની અપેક્ષા છે. ખાસ કરીને હાલના સંજોગોમાં રજિસ્ટર્ડ અને ઓનગોઈંગ પ્રોજેક્ટ્સને COVID-19 ની બહુ મોટી અસર થવાની છે, જેના કારણે ઇકોનોમીની સાયકલ અટકી જાય તેવા સંજોગો દેખાઈ રહ્યા છે અને તેને સજીવન કરવા ઠોસ પગલાં ભરવા અમારી માગણી છે. અત્યારના સંજોગોમાં અમારા માનવા મુજબ કોઈ નવા પ્રોજેક્ટ્સ લોન્ચ કરે તેવી શક્યતા એકદમ નહીવત છે. નવા પ્રોજેક્ટ્સ લોન્ચ થાય તે માટે ગુજરેરાએ પ્રયત્નશીલ થવું પડશે અને તેમને કંઈક પ્રોત્સાહક જાહેરાતો દ્વારા અને રજિસ્ટ્રેશનમાં પણ વધારે પડતી કડકાઈ રાખ્યા વગર તરત રજિસ્ટ્રેશન મળે તેવા પગલાં પણ ભરવા જોઈએ તેવી મારી માગણી છે. નવા પ્રોજેક્ટ્સમાં લોન્ચ માટે 2019-20માં થોડાક ઓછા આંકડાઓ દેખાયા જ છે. ગુજરેરાની વેબસાઇટ ઉપરથી બી આપણે જોઈ શકીએ છીએ કે 19-20માં નવા લોન્ચિંગ પ્રમાણમાં ઓછા થયા છે. હાલના સંજોગોમાં એ આંકડો હજુ પણ નીચો જાય તેવી શક્યતા છે. તેને આપણે સારી રીતે મેનેજ થઈ શકે અને નવા પ્રોજેક્ટ્સ લોન્ચ થાય એ માટે સાહેબે વિચારવું એ માટે અમે આપને વિનંતી કરીએ છીએ. હાલમાં સાહેબ આપના તરફથી 13/4/2020 નો જે ઓર્ડર થયેલો છે એને અમે આવકારીએ છીએ. એકદમ પ્રોએક્ટિવ ઓર્ડર કરવામાં આવ્યો છે, પણ એ વખતે એવું લાગે છે કે આટલા હદ સુધી આ સ્થિતિ આવશે એવું આપણને લાગતું નહોતું. અત્યારના સંજોગોમાં અમને એવું લાગે છે કે હજુ સપ્ટેમ્બર સુધી અમારી ઇન્ડસ્ટ્રીમાં કોઈ કામ ચાલુ થાય એવું દેખાતું નથી, કારણ કે હમણાં જે 2-3 દિવસ પહેલા કેન્દ્ર સરકારે બહારથી માઇગ્રેટ થયેલા મજૂરોને અને સ્કિલ લેબરોને પોતાના દેશમાં પરત ફરવા માટેની વ્યવસ્થા કરવાનું કીધું, એટલે પણ એ થશે. પછી ચોમાસું આવશે અને ચોમાસા પછી જ અમારું કામ ચાલુ થશે. જો COVID-19 ની અસર ઓછી થાય તો જ. હજુ આ અસર કેટલી ચાલવાની છે એ પણ એ આપણા માટે એક મોટો પ્રશ્નાર્થ છે. એટલે જે ટાઈમ લિમિટ 31/3/2021 સુધીના પ્રોજેક્ટ્સમાં આપવામાં આવી છે એને વધારી અને જે ઓનગોઈંગ પ્રોજેક્ટ્સ છે એ લોકો બધાને આવી ફેસિલિટી આપવામાં આવે જે પછી પણ પૂરા થવાના છે. એ પ્રોજેક્ટ્સને પણ આ સમયગાળો તો નડવાનો જ છે, એટલે એમને પણ આપ વધારે ટાઈમ લિમિટ આપો એવી મારી વિધાઉટ ફી અને પ્રોસેસિંગ ફ્રી પ્રોસેસિંગની જે એપ્લિકેશન છે એ પણ એકદમ સિમ્પ્લિફાઈડ કરવામાં આવે તેવી અમારી એક માગણી છે. બીજું, જે કોમ્પ્લાયન્સીસ છે દર 3 મહિને કરવાના હોય છે અને બીજા બધા કોમ્પ્લાયન્સ ગુજરેરા દ્વારા માંગવામાં આવતા હોય છે, તેમાં પણ થોડી સરળતા કરવામાં આવે તેવી અમારી ખાસ માગણી છે. નવા પ્રોજેક્ટ્સ રજીસ્ટર્ડ થવા માટે આવે છે એમાં સાહેબ મીન્સ ઓફ ફાઇનાન્સ, એટલે તમારી જોડે પૈસાની તરલતા કેવી છે, તમારું બુકિંગ ઓછું થશે તો તમે કેવી રીતે પ્રોજેક્ટ પૂર્ણ કરશો, એવું રજીસ્ટ્રેશન વખતે જ માંગવામાં આવે છે. આ બધી પ્રક્રિયાઓ નવા એન્ટરપ્રેન્યોર હોય કે નવા સાહસિકો જે અમારી ઇન્ડસ્ટ્રીમાં પેદા થતા હોય છે તેના માટે એક કપરો સમય અને કપરું બની જાય છે. એ ડિરાઈવ નથી કરી શકતા નવા સાહસિકો કે ભાઈ હું ક્યાંથી પૈસા લાવીશ, આવી પરિસ્થિતિ ઊભી કરશે તો એમને પછી રજીસ્ટ્રેશન નથી મળતું અને રજીસ્ટ્રેશન નથી મળતું એટલે નવા લોન્ચિંગ નથી થતા. તો આ બધી દિશામાં સાહેબ આપ થોડુંક પોઝિટિવ રીતે રહી અને આવા સંજોગોમાં અમને થોડાક મદદરૂપ થાવ તેવી બધાની આશાઓ છે
અને પ્રોત્સાહન આપ સિવાય બીજું કોઈ આપી નહીં શકે. રેરા ઓથોરિટીએ અમારા સેલ માટે પણ પ્રયત્નો કરવાના હોય છે અને અમારી ઇન્ડસ્ટ્રી સૌથી પહેલા રેરા ઓથોરિટી પાસે જ આવે એવી જોગવાઈ પણ કાયદામાં કરેલી છે. અને આપ જ વધારે અમને સમજી શકશો એવું અમારું માનવું છે. આપના જોડે બધા જ આંકડા હોય છે કે કેટલા પ્રોજેક્ટ્સ, કેટલા કરોડના અને કેટલી ઇકોનોમીમાં અમે મદદરૂપ થઈએ છીએ અને કેવી રીતે અમે લોકો જીડીપી ગ્રોથમાં પણ મદદરૂપ થઈએ છીએ. એ આપને કહેવાનો કોઈ મતલબ નથી અને આપ એને સારી રીતે સમજો જ છો. આપે હમણાં જ કીધું કે 5 ટ્રિલિયન ઇકોનોમીમાં જવા માટે રિયલ એસ્ટેટ સેક્ટર જ એ મહત્વનું છે. તો એ અંગે આપ અમને સહાનુભૂતિપૂર્વક કંઈક આપની સાથે આજે જે સંવાદ ગોઠવ્યો છે એમાં સહાનુભૂતિ અને પ્રોત્સાહક કંઈક જાહેરાત કરો એવી અમારી માગણી છે. આપણી સાથે ઉપસ્થિત છે ક્રેડાઈ નેશનલના જક્ષયભાઈ શ્રી. એમને હું વિનંતી કરીશ કે 2 મિનિટ માટે આપનું સંબોધન ક્રેડાઈ ગુજરાતના મેમ્બર્સ માટે કરે. થેન્ક યુ. નમસ્કાર. સૌપ્રથમ ડોક્ટર અમરજીતસિંહ સાહેબ, શ્રી પાઠક સાહેબ અને તમામ ક્રેડાઈના હોદ્દેદાર મિત્રો, આશીષભાઈ, શેખરભાઈ, સંદીપભાઈ, પરેશભાઈ, તમામ ઓફિસ બેરર્સ અને તમામ મેમ્બર્સને હું આ ચર્ચામાં સ્વાગત કરું છું અને તમામને આપણા ગુજરાત દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. કોઈકે એક સારું જ કહ્યું હતું આપણને, હમણાં જ મેં સવારે વાંચ્યું કે મેં સ્વર્ગ જોયું નથી અને મારે જરૂર બી નથી, કારણ કે હું સ્વર્ગમાં જ જન્મ્યો છું અને આપણે બધા ગુજરાતમાં જન્મ્યા છે અને આપણને એનું પ્રાઉડ છે. એક વાક્ય 2 લીટીથી હું શરૂઆત કરીશ આજના ગુજરાત દિને. એક તો આપણે સૌથી પહેલા પ્લેજ લેવી જોઈએ. માનનીય મુખ્યમંત્રી શ્રી આજે 3 મુદ્દા જે કીધા છે એ છે સોશિયલ ડિસ્ટન્સિંગ, હાઇજીનિટી અને વારંવાર સાબુથી હાથ ધોઈશ. આ 3 પ્લેજ જે મુખ્યમંત્રીશ્રીએ લીધી છે આપણા તમામ ક્રેડાઈ મિત્રોએ લેવી જોઈએ. આપણા એમ્પ્લોય, આપણા લેબરર્સ અને આપણા કસ્ટમર સુધી આ વાત પહોંચાડવી જોઈએ. આજના દિને આપણે બધાએ શપથ લેવી જોઈએ. મિત્રો, અમરજીતસિંહ સાહેબ આપણું નસીબ છે કે ખૂબ અનુભવી, પ્રેગ્મેટિક અને બહુ જ એફિશિયન્ટ ઓફિસર છે. સતત જાગૃત છે અને ક્રેડાઈ ચેરમેનના નાતે મારે આટલી બધી જગ્યાએ જવાનું થાય છે, આટલા બધા લોકો જોડે વાત શેર કરવાનું થાય છે, એમાં હું ચોક્કસપણે કહું કે જરાય પણ લાઇમલાઇટમાં આવ્યા વગર બિહાઇન્ડ ધ કર્ટેન સતત અભ્યાસ અને સતત ઇન્ડસ્ટ્રીને કેમ મદદ થાય એ માટે એ પ્રયત્નશીલ હોય છે. એ અને એમના ટોટલ ટીમ. ગુજરાત ક્રેડાઈ વતી આપનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. સાહેબ, હું સહેજ 2 વાત ખાલી કરીશ. હું એ પહેલા ગુજરાતની ખમીરવંતીની વાત કરું છું તમને કે હું ગુજરાત છું. સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની મશાલમાંથી અંગારા લઈને અમેરિકા અજવાળનાર અને બિગ બેન ટાવરના ડંકા તળે ડંકો વગાડનાર હું ગુજરાતી છું. મકર સંક્રાંતિના પતંગ ચગાવવા કરતા કાપવાનો વધુ શોખ રાખનાર કપાયેલો પતંગ હું છું અને માંજો હું છું. હું 1000 નંગ પુસ્તક નથી જીવી શકતો, પણ રોજ 1.5 કરોડ અખબારી નકલો પચાવી જાઉં છું. કણબીનું હળ છું, કસબીની હથોડી છું. હું હોળીની પીળી ઝાડ છું અને દિવાળીની સતરંગી રંગોળી છું. હું નર્મદના દાંડીએ પીટાયેલા મારા આકારનો પોકાર છું અને હું મુનશીની અસ્મિતા છું, મેઘાણીની રસદાર છું અને મિયા ફિસ્કની ટોપી અને ગલબા શિયાળની જામફળની ટોપલી છું. મિત્રો, મારે ખાલી અમરજી સાહેબનો વધારે ટાઈમ આપનો નહીં લો, પણ મારે 2 થિયરી માટે વાત કરવી છે સર. આપણને એક એનો હાર્દ ખબર છે રેરાનો, કે રેરા બધાનું ગાર્ડ કરીને કસ્ટમર અને ઇન્વેસ્ટર અને ડેવલપરને ગાર્ડ કરીને આગળ જાય છે, પણ જે એક કાલ્પનિક ભય અને એક હાઇપોથેટિકલ થિયરી, અને એમાં હું ગુજરાત રેરાનો કોઈ વાંક નથી કાઢતો. અમુક કિસ્સાઓ છૂટાછવાયા ઇન્ડિયામાં થયેલા છે, ગુજરાતમાં તો નહીવત છે, પણ એક કાલ્પનિક ભય અને એક હાઇપોથેટિકલ થિયરીના સ્કૂલ ઓફ થોટના નીચે ક્યાંક ને ક્યાંક, જાણતા તો નથી થતો પણ અજાણતા, નવા ડેવલપર અને નાના ડેવલપરને ક્યાંક ને ક્યાંક અન્યાય અને નુકસાન થઈ રહ્યું છે. સર, મારી જમીન હું કેવી રીતે લઉં? સર, હું બહુ નમ્રપૂર્વક, આદરપૂર્વક આપણને જણાવું છું સાહેબ, મારે જમીનના પૈસા કેવી રીતે લેવા? હું જમીન માલિકને કેવી રીતે પૈસા આપીશ? હું પૈસા ક્યાંથી લાવીશ? મારી લોન કેવી રીતે પતશે? હું કેવી રીતે સેલ કરી શકીશ? મારો કેટલા ટકા બુકિંગ થશે?
હું પૈસા નહીં આવે તો હું ક્યાંથી ઇન્ફોર્મલ માર્કેટમાંથી લાવીશ? સાહેબ, આ બધું પ્રોજેક્ટને સક્સેસ થવા જરૂરી છે, પણ ક્યાંક ને ક્યાંક ઇમ્પેડિમેન્ટ થાય છે. નવા પ્રોજેક્ટો ચાલુ કરતા રજીસ્ટ્રેશનમાં ખૂબ જ પારાવાર મુશ્કેલીઓ થાય છે. આપનો અંદેશ અને આપણો ઇન્ટેન્શન ખૂબ સારો છે, પણ એ 1 in lakhમાં આવું થયેલું છે. એના હિસાબે બાકીના બધા લોકોને ખૂબ જ મુશ્કેલી રજીસ્ટ્રેશનમાં થાય છે. મારી ઈચ્છા એવી છે કે જ્યારે મેમ્બર અને ડેવલપર કોઈ પણ એના કમિટમેન્ટમાંથી ઊણો ઉતરે અથવા એ નાસીપાસ થાય ત્યારે ચોક્કસ રેરાએ આવવું પડે. હું તો શું કહું છું, રેરા આવે પેલા ક્રેડાઈ આગળ આવશે, ક્રેડાઈ ગુજરાત આગળ આવશે અને એ જોશે કે દરેક ડેવલપર એ કમિટમેન્ટ પૂરું પાડે છે કે નહીં. પણ એ પહેલા એક ઇમેજનરી, એક કાલ્પનિક ભય અને હાઇપોથેટિકલ થિયરીમાં જવા કરતા આપણે બધાએ આ સંજોગોમાં આગળ જવું પડશે. સુવો મોટો એક હદ સુધી બહુ સારી વાત છે સર, પણ સુવો મોટોમાં ક્યાંક ને ક્યાંક કોઈ આમાં શું એક જસ્ટિસનો એક નિયમ છે સાહેબ, કે 1000 ગુનેગાર ભલે છૂટી જાય પણ કોઈ એક સાચાને નુકસાન ના કે અન્યાય ના થવો જોઈએ. આ આઈ થિંક મારી મીન્સ ઓફ ફાઇનાન્સ કો, લેન્ડ ડીલિંગ કો, સુવો મોટો કો, માર્કેટિંગ કો, અને સાહેબ બ્લેન્કેટ એક્સટેન્શન સાહેબ આપો. મારી આપને ખૂબ જ નમ્રપૂર્વક મારી અરજ છે. એવું ક્યાં છે કે એક જ વર્ષમાં જેને પૂરું થવાનું છે એનું જ લંબાવવાનું છે સર? અને એ જ માણસે ફરીવાર રજીસ્ટ્રેશન કરવાનું, ફરીવાર બધા જ સર્ટિફિકેટો પૂરા કરવાના. આપ સાહેબ બહુ દરિયાદિલથી તમામ પ્રોજેક્ટ જે કન્ટિન્યુઅસ ચાલી રહ્યા છે બધાને અત્યારે હાલ પૂરતો 1 વર્ષનો વિધાઉટ એની રજીસ્ટ્રેશન, વિધાઉટ ફી, બ્લેન્કેટ પોસ્ટપોનમેન્ટ આપો એવી મારી નમ્ર વિનંતી છે. બસ આ સાથે મારાથી જો કંઈક વધારે બોલાઈ ગયું હોય તો હું આપની માફી માંગુ છું. ઓવર ટુ યુ સર. થેન્ક યુ. આશીષ, કઈ રીતે? Do you want to ask question or do you want me to speak first and જે વાતો રેઝ થઈ છે એના જવાબ આપી શકો? ત્યારે કઈ રીતે કરવા માંગો છો? આશીષભાઈ તમે મ્યુટ છો. હા બસ ઓકે. હા સર, પહેલા આપ બોલી કાઢો, એ પછી ક્વેશ્ચન આન્સર નો કંઈક 10 મિનિટનો સેશન રાખીએ છીએ. ઓકે. જક્ષભાઈ, આશીષભાઈ, શેખરભાઈ, સંકેતભાઈ અને બીજા મિત્રો, સૌથી પહેલા તો ખૂબ અભિનંદન આપવા માંગુ છું ક્રેડાઈ ગુજરાતને કે આટલા ટૂંકા સમયમાં 741 જેવા સભ્યો અત્યારે અમારી સાથે જોડાયેલા છે આ વેબિનાર. This is really wonderful and it shows the strength of Credai, it shows the team spirit of Credai and it also shows કે Credai અત્યારે જે કપરા સંજોગો ઉભા થયા છે એમાં રાજ્ય માટે અને દેશ માટે કંઈ કરવા માંગે છે. And I want to say મારા ટીમ વતી, રેરા ગુજરાત વતી, કે we are equally supportive of your activities and we feel it is a privilege to work with you all in the state of Gujarat. It is a wonderful privilege જે ભાગ તમે ભજવ્યો છે. મને સૌથી વધારે આનંદ આ વાતનું થાય છે કે આપણા રાજ્યમાં 7000 જેવા પ્રોજેક્ટ આ છેલ્લા 2 વર્ષમાં રજીસ્ટર થયા છે અને એમાં 2 લાખ કરોડ એટલે $30 billion ની ઇન્વેસ્ટમેન્ટ એમાં ઊભી થવાની છે. That is the potential for investment. That is really very heartening. અને સૌથી મોટી ખુશીની વાત છે કે મોટાભાગની જે એમ્પ્લોયમેન્ટ એમાં જનરેટ થવાની છે that is totally for non-skilled people. Second after agriculture, which makes me really work for this sector. જે લોકોને કાંઈ સ્કિલ નથી એવા 60-70% લોકો આપણા કામો ઉપર કામ કરી શકે અને મોટો. અને ત્રીજી વાત જે જક્ષભાઈ દર વખતે ક્યાં કરે છે કે બધાને ઘર જોઈએ અત્યારે. And Prime Minister has put a new focus on housing. And so this sector has become extremely critical. મીટિંગ શરૂ થતા પહેલા હું જક્ષભાઈને યાદ આપતા હતા કે એમને કીધું હતું કે 5 ટ્રિલિયન ઇકોનોમીમાંથી જો અમને પ્રોપર ફેસિલિટેશન થાય તો 1 ટ્રિલિયન અમે લાવી શકીએ. 1 ટ્રિલિયન ઇકોનોમી રિયલ એસ્ટેટ સેક્ટર ઊભું કરી શકે. And I am convinced of that and that's why I feel happy to sit with you. અને બીજું જે ફ્યુચરિસ્ટિક બાબત છે કે આજે જે આપની અર્બન પોપ્યુલેશન છે જે ગતિથી આપણે વધી રહ્યા છીએ એવું અનુમાન છે કે આવતા દિવસોમાં 2050 સુધી એ બમણી થઈ જવાનું. It is going to double. 80 crore people are going to live in urban areas. અને આ બધાની માટે ઘરની, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સવલત, આ બધી સવલત ઊભી કરવાની રહેશે. એટલે you all are very critical and we
in Gujarat RERA are committed to smoothen the process of working in the state by any means. બીજી બે ત્રણ બાબતો આપના ધ્યાને મૂકવા માંગુ છું કે this is really heartening કે જે પ્રોજેક્ટ્સની કમ્પ્લીશન ડેટ તમે આપી હતી, અમે લોકો જે આપી હતી, એ પ્રમાણે 89% projects have been completed before the COVID it came on the scene. 89% projects have been completed. બીજા 4-5% complete છે પણ એને BU વગેરે નથી મળ્યા એવું છે. There are only very few projects જેમાં progress ઓછું છે અથવા જે હિલ છે. That calls for a special compliment to the entire fraternity. 89% completion rate is a very, very significant achievement. We are sitting here for the remaining 7,000 માંથી જે remaining 5,000 project જે ongoing project છે અને હવે જે fresh projects આવવાનું છે એમને કઈ રીતે આપણે આગળ ધપાવી શકીએ, આગળ એમને progress થઈ શકે, that is something which we are sitting on. I will just want to give you 5 or 6 main points which we have been discussing with CREDAI, with Jakshabhai. Jakshabhai gave us a detailed note on 3-4 વસ્તુઓ પર ડિમાન્ડ જનરેશન કઈ રીતે થઈ શકે સેક્ટરમાં, એમાં એમને સારા પોઈન્ટ્સ આપ્યા હતા. Defer the payment on behalf of the buyers, interest subvention, PMI benefit to be extended, and PMAY scheme to be extended to underserved areas. એ જે બાબતો એમને આપી હતી, પછી બીજી બાબત એમને કીધી હતું કે જે SME નું debt છે, that should be restructured so that એમના staff છે, they have the regular salaries to buy, take loans and buy flats. That was one set of recommendations. The second set of recommendations were liquidity availability કઈ રીતે આપણે વધારી શકીએ. The suggestions which were made by the CREDAI were HFC and NBFC ne વધારે liquidity આપવામાં આવે so that they can give. And the suggestion he had made, excellent suggestion which CREDAI had made, that 20% quarterly disbursement should be mandatory. I think that's really good. Even if there's money with the financial institutions, with the RBI and the banks, this is not being given to the developers. That should be mandated. પછી FDI માં કઈ રીતે એક્સેસ વધારી શકાય અને બોન્ડ માર્કેટનું કઈ રીતે એક્સેસ કરી શકાય. The third part was reducing the cost of capital. That was by way of 2 suggestions that have been made કે જે long term receipts છે એની against loan લઈ શકાય, જે exports ની against છે, અથવા જે ઇન્ટરેસ્ટ છે 5 લાખ ઉપર એને થોડુંક ઓછું કરવામાં આવે, 5 લાખની સેવિંગ ઉપર થોડુંક ઇન્ટરેસ્ટ પેમેન્ટ ઓછું કરવામાં આવે so that the loans can be given at lower rates of interest. And he made one very good suggestion that a new product, insurance, should be created for as a temporary job loss against safety માટે. We have taken those recommendations on board. એની સાથે એમને reduction of GST tax જે deductible તે 2 લાખ થાય છે એ 5 લાખ સુધી થાય. IT holiday for investment in commercial projects in Tier 1 cities. I have shared all these recommendations with the State Government of Gujarat, Secretary GAD Planning, એની સાથે અને Government of Gujarat સાથે we have shared this. And I am hoping that it will be appropriately reflected in their discussions with the Government of India, and even I, in my discussions with the Secretary of Urban Development Department, have forwarded this to him. So I think that's one part. We should get some very good results on that. બીજી બાબત એ છે કે I feel happy in sharing with you. Your RERA, Gujarat RERA, has got now a totally new system architecture which is in final stages. As an ease of doing business, આવતા દિવસોમાં તમારે સબમિશનમાં તમારે alteration, extension, profile change, all of that would be simplified considerably. And
that I feel very happy with in sharing with you. And a new innovation we've introduced. You can map your project on our website. એની ઉપર તમે ક્લિક કરો તો એની બધી વિગત just જે રીતે સારા ડેવલપર્સ આપે છે મેજિક બ્રિક્સ અથવા બીજાનું જે આપેલી છે on the same lines you can see the project details. We are hoping it will give an impetus to the demand for the real estate sector. The third point is that we had given initial extension જે વેબસાઇટ ઉપર સર્ક્યુલર આપણે મૂક્યા હતા પછી એની ચર્ચા થઈ ભારત સરકાર સાથે સેક્રેટરી and minister had taken a meeting and they took the views of all the other RERAs જેમાં RERA વાળા બધા ઉપસ્થિત હતા આપના વતી સતીશ મગરભાઈ પણ ઉપસ્થિત હતા and suggestions. The general suggestion was કે જે પ્રોજેક્ટ 15 માર્ચ પછી પૂરું થવાનું હતું 2020 એ બધા પ્રોજેક્ટને 6 માસની ઓટોમેટિક એક્સટેન્શન આપવામાં આવ્યું. That is the general suggestion which was made by all the participants in that. અને પછી if a project can make a specific case કે મારો પ્રોજેક્ટમાં સ્પેસિફિક સર્કમસ્ટાન્સીસ હતા હું રેડ ઝોનમાં હતા એટલે મારી મુશ્કેલીઓ વધારે છે then that should be considered separately. But without application, without any payment of fees, extension up to 6 months for all projects to be completed after 15th of March 2020 should be granted. And that was our general recommendation, which was taken on board by the Minister and Secretary of the Development Department. We are expecting after ek divasma it will be clarified and we'll go by that. We have no intention in darek case ma individually you should be applying. We're just waiting for Government of India reaction on that. And we are on board that suo motu extension should be given to projects to be completed after 15 March for 6 months. Unless a project creates a special case for itself, કે મારે આ સંજોગોના લીધે આનાથી વધારે extension જોઈએ. That was one. And that applies to the second major issue which you had raised in your questionnaire. So this was one. The second major issue which you had raised in your questionnaire was change in plans. એટલે 8 બ્લોકની જગ્યાએ 6 બ્લોક અથવા એક બ્લોકમાં 10 ફ્લોર છે તો 7 ફ્લોર કરવા માંગે છે. We are with you on that. If you want to change your plans, alter your plans without any change of fees, charge of fees, we will give approvals for those changes so that it can be in sync with the changed requirements. And that also has been circulated on our website. The third point was regarding QPRs. We are fully in sync with you. Actually, Jakshabhai, Ashishbhai, I feel like complimenting you. Before COVID, 95% compliance was there in our state, which is amongst the highest in the country. So we have great regard for you and we understand the COVID difficulties for professional staff working. So till 7th July, we are not expecting any QPR statement from you. 7th July, Sudhi, I think the proactive steps which our country has taken, our Prime Minister has taken, we should be in a lot better situation. So our first requirement from you will be 7th of July, where you submit your statements, up-to-date statements. And I am hopeful by the steps which our country and our state has taken, we should be in a good position to do that at that time. The next issue, which was 2-3 issues, just small issues, so that people. So let me just repeat: we are in sync with the general view that automatic extension should be given for 6 months, unless a unit makes a special case. But suo motu, you don't have to pay any fees, you don't have to apply for it. Right? We'll issue the revised, once the government instructions come, revised certificate for that. That is one. Alteration, we will accept applications for any reduction in blocks or reduction in number of floors without payment of any fees in view of and the QPRs to be filed.
The first QPR we are expecting from you is in 15th of July, by 7th of July. These three things. The fourth thing which I wanted to, two small, very small issues. We have no intention of troubling anybody. We are forced when, let me just tell you that of the 6904 projects which are registered with us, we monitor every single project. Thanks to your QPR statements, every single project information we have. 138 projects have reported very slow, less than 50% progress. And 141 projects, again, very slow. They 138 ill and 141 very slow. No, in such projects, we are forced to talk to the promoter, developer, what is the supervision, what is the plan, only in those projects we go in for a site inspection, to not for the purpose of troubling anybody, but for the purpose of sitting with the promoter and finding a way out कि અત્યારે જે ill અને very slow પરિસ્થિતિમાં આપનું પ્રોજેક્ટ છે એને કઈ રીતે લાઈન ઉપર લાવી છે. That's the only intention. And I'm sure you would agree with us that this is only for identified ill and slow projects. We're not going in for all the projects. The other point which had been raised was about the self-regulatory organization. Ashish had been discussing with me that point, CREDAI to be accepted as a self-regulatory organization. I think without going into the formal part of it, most of the things we've been doing together. For example, there is an excellent coordination between your chartered accountants and our finance people, Pathak. The RERA Pathsala is still going on, where we talk to the people, what kind of compliance, how we can facilitate that. CREDAI, Jakshabhai, I feel very thankful to Ashish and to you. In a number of projects, we spoke to Ashish Bhai in Surat, some projects, and they sat with us, sat with the promoter, and took appropriate steps to ensure that those projects should be completed. So we are all for a similar kind of an order as issued by Maharashtra RERA and working with you as a self-regulatory organization. But it will be very difficult for us to force anybody to join CREDAI. But those members who are CREDAI members will be happy to work with you for encouraging the members to comply with the RERA regulations, orienting them whatever needs to be done for conflict resolution, and the project held up che એને કઈ રીતે આગળ લઈ જઈ શકાય અને સ્કિલ બિલ્ડિંગમાં કઈ રીતે આપણે ભેગા કામ કરીએ. We'll be very happy to work on similar lines as the Maharashtra order on self-regulatory organizations. Betran Bhakto, I'll stop after that. Only two things I have to mention. The first thing is and I need your support, Jakshabhai and Ashish Bhai. We don't have any projects in the, not any, but very few projects in the tier 2 cities. Kachma, Banaskantha, Sabarkantha, Panchmalma, Jillama population has increased 60% between 2001 to 2011. There are no projects. I think you need to work out and find out how we can enhance the presence of the real estate sector in those towns rather than unnecessarily clogging Ahmedabad, beautiful cities are Ahmedabad, Vadodara, Surat. Why not develop the cities where population has been growing very fast? एक तो बात ये आती मारी. बीजी बाबत ये है कि in cities like Vadodara and Rajkot, only these two cities, we take your data very seriously with a lot of respect and do our analysis and then come to you. Most of the projects are coming in non-TP areas. There is no infrastructure, no road, no water, no sewage. એ બધું કોઈ પણ ફેસિલિટી ત્યાં છે નહીં. એટલે આતા દિવસોમાં જે લોકો ત્યાં રહેવા જશે એને ઘણી મુશ્કેલી થશે.
there is actually a number of cases going on where 300 apartments in a project, but the facilities for sewage disposal are minimal. I think that's something which we need to address together. And whatever we have to do, we'll be happy to do with you. And my last point is, I've been speaking to Jakshabhai. We need to work on it. We need to do something about technology upgradation. કઈ રીતે પ્રોજેક્ટની ક્વોલિટી વધારી શકાય, સમયમાં ઓછું લાગે અને કોસ્ટ ઓછી થાય. What kind of research can be done? What kind of work can be done on this? And skill building of our people who are working on the sites. These are some things very, very close to my heart. And I'll stop here. I want to give on behalf of my entire team. I'm blessed with an excellent team in RERA. We are committed to make sure that the vibrant real estate sector in our state really helps to kickstart the economy in the post-COVID phase. And in the meantime, please be safe. Please follow the instructions of the government. Wash your hands, maintain social distance, and please be safe and blessed. And we are always there to work together with you for this sector. Thank you very much. Thank you, sir. Thank you. Thank you very much, sir. Thank you, sir. ખાસ કરીને આભાર સર, એસઆરઓ તરીકે આપે ક્રેડાઈ ગુજરાતને માન્યતા આપી એટલા માટે ખાસ આભાર આપનો સર. હવે અમારા જુદા જુદા ઝોનના વાઇસ પ્રેસિડેન્ટ શ્રીને હું વિનંતી કરીશ કે એમને જે વિસ્તારમાં રેરા અંગેના કોઈ પણ પ્રશ્નો તો ના કહી શકાય, પણ એની આપણે કેવી રીતે સાહેબને રજૂઆત કરવી એ માટે હું વિનંતી કરું છું. આશીષભાઈ, સર ઘણા બધા ડેવલપર પાસેથી મને એક કોમન ક્વેશ્ચન આવ્યો છે, તો આઈ વુડ લાઈક આસ્ક ધેટ ક્વેશ્ચન. એવું કે સર કે અત્યારે આ કોવિડ વાળી સિચ્યુએશનમાં હમણાં આપણે બધાએ ડિસ્કસ કર્યું કે માર્કેટની સિચ્યુએશન ઘણી ખરાબ છે અને આવતા ઘણા એકાદ વર્ષ સુધી થોડી ઘણી ખરાબ રહેવાની, ધીમે ધીમે સુધરતી જશે. હવે એવા સંજોગોમાં સર અત્યારે અને ખાસ કરીને મોટા શહેર અમદાવાદ, રાજકોટ, બરોડા, સુરત જ્યાં હોટસ્પોટ ઘણા છે ત્યાં આગળ રજિસ્ટર્ડ ઓફિસ ચાલુ થતા ઘણો સમય લાગવાનો. રજિસ્ટર જ્યાં આગળ ડોક્યુમેન્ટનું રજિસ્ટ્રેશન થતું હોય છે, એટલે નાના સેન્ટરમાં ચાલુ થઈ જશે, પણ અમદાવાદ કે રાજકોટ કે બરોડા, સુરતમાં ઘણો સમય લાગશે. હવે પેલું એક જે એગ્રીમેન્ટ ટુ સેલ છે, રજિસ્ટર્ડ એગ્રીમેન્ટ ટુ સેલ, અને એ કર્યા પછી તમે 10% અમાઉન્ટ કસ્ટમર પાસેથી લઈ શકો. આઈ અન્ડરસ્ટેન્ડ એ બાય વર્ચ્યુ ઓફ લો છે, પણ સર એની અંદર થોડુંક જો આવા સંજોગોમાં રિલેક્સેશન આપવામાં આવે, કેમ કે કસ્ટમર રેડી હોય 10% થી વધારે આપવા માટે, તો એવા સંજોગોમાં એગ્રીમેન્ટ ટુ સેલ કરી નાખે ડેવલપર, એની સાથે રજિસ્ટ્રેશન પોસિબલ નથી, એટલે રજિસ્ટ્રેશન ના થાય. પણ એગ્રીમેન્ટ ટુ સેલ કરી અને કસ્ટમર અને ડેવલપર જો બંને એગ્રી હોય 10% થી વધારે અમાઉન્ટ કસ્ટમર આપવા તૈયાર હોય તો ડેવલપર લેવાની છૂટ આપવી જોઈએ. આવું ઘણા બધા અમારા બિલ્ડર મિત્રોની રિક્વેસ્ટ છે, તો આમાં આપનું શું મંતવ્ય છે સર? See, that is our specification is once the customer has paid 10%, there should be an agreement to sell. Agreement for sale should be signed. But it is between you and the customer on what terms you want the payment to be made. You just put it in the AFS. We will go by that. Okay, sir. એટલે ખાલી એક જ રિક્વેસ્ટ હતી કે our request is only twofold. You issue the AFS after taking 10%. Do you specify the terms between you and the customer? We'll go by that. Okay, sir. Thank you very much. સર, શેખરભાઈનો પ્રશ્ન એ હતો કે અત્યારે રજિસ્ટ્રેશન ઓફિસો એટલે જ્યાં રજિસ્ટર્ડ ડોક્યુમેન્ટેશન કરાવવાનું હોય એ ઓફિસો ચાલુ નથી થઈ, તો અત્યારે ધારો કે કોઈ સંજોગોવશાત બુકિંગ કરાવવા આવે છે તો એને અમે વિધાઉટ રજિસ્ટ્રેશન એટલે વિધાઉટ રજિસ્ટર્ડ ડોક્યુમેન્ટ અત્યારે તૈયાર રાખીએ તો ચાલશે? I cannot go against the law, Mudabhai. That is the law. Once you've taken 10%, you have to sign the AFS.
પણ અત્યારે સાહેબ ચાલુ નથી થઈ. એવા સંજોગોમાં અત્યારે અનરજિસ્ટર્ડ, અને જેવું ચાલુ થઈ જશે રજીસ્ટ્રેશન પ્રોસેસ એટલે અમે રજીસ્ટર્ડ તો કરાવી જ દઈશું. નહીં, નોટરાઇઝ કરાવી દે તો આશીષભાઈ, નોટરાઇઝ હા, એ પણ ચાલે. We will get back to you on this, but you know the law. Yeah, I know, sir. That's why I asked these questions. એમાં એ જોઈ લે આપને, એમાં નોટરાઇઝ અથવા લેટ્સ સી કઈ રીતે રજીસ્ટ્રેશન ઓફિસ ચાલે છે પછી જોઈ લે આપણે. જેટલું જલ્દી સર રજીસ્ટ્રેશન થશે ને એટલી એને જલ્દી લોન મળશે. લોન મળશે તો જલ્દી અમને પૈસા મળશે, તો સાયકલ will come out of this catch-22 situation. We'll work out something on this. Thank It's a you. good point. Thank you. We'll work out something on this. Thank you, sir. શેખરભાઈ, આપને બીજા કોઈ? નહીં, આશીષભાઈ, બીજા. Thank you. હું સાઉથ ઝોનના શ્રી સુરેશભાઈ પટેલને વિનંતી કરું છું કે એમના કોઈ પ્રશ્નો કે રજૂઆત હોય તો એ સાહેબને જણાવે. નમસ્કાર સાહેબ. નમસ્કાર મોટાભાઈ, સુરેશભાઈ. ઓકે સાહેબ, અમારા જે ડેવલપમેન્ટનો એક આગળ કોવિડ પહેલાનો પણ પ્રશ્ન હતો કે 4 FSI મળતી હોય પણ અમારે જે FSI નું પેમેન્ટ અમે લેટ કરીએ છીએ, પણ અમે જ્યારે રજીસ્ટ્રેશન કરીએ ત્યારે પ્રપોઝ FSI બતાવી દેતા હોઈએ છીએ પણ પ્લાન 1.8 FSI નો મંજૂર કરવામાં આવતો હોય છે. પણ જ્યારે અમે માર્કેટિંગ કરવાની જે વાત કરી કે જો 1.8 નો પ્લાન મંજૂર થયો તો 4 ફ્લોર જ થયેલા હોય, પણ અમારે એલિવેશન ને બધું કસ્ટમરને તો આખા પ્રોજેક્ટનું જ બતાવવાનું હોય છે. તો રેરા ઓફિસમાંથી એવી સૂચના આપવામાં આવી કે તમે આખા ફ્લોરનું આખા પ્રોજેક્ટનું માર્કેટિંગ એ રીતે નહીં કરી શકો. તો આ બાબતે સાહેબ તમે જરા એડવાઇસ આપજો. બીજું સાહેબ, જે સોસાયટી રજિસ્ટ્રેશનમાં અમારે બહુ જ તકલીફ પડે છે. તો અત્યારે જે તમારી રિકમેન્ડેશન સ્ટેટ ગવર્મેન્ટમાં અને સેન્ટ્રલ ગવર્મેન્ટમાં મોકલો તો સોસાયટીનું રજિસ્ટ્રેશન જ્યારે બીયુ આવી જાય પછી દસ્તાવેજ થયા હોય પછીની પ્રોસિજર એ લોકો સોસાયટીના રજિસ્ટ્રેશન માટે કરે છે. તો અમારું સોસાયટીનું રજિસ્ટ્રેશન જ્યારે રેરામાં 3 મહિનાનો પિરિયડ રજિસ્ટ્રેશન સોસાયટીનો કરવાનો થાય છે એ પણ બચી જાય. આ બે મુદ્દા સાહેબ અમારા ડેવલપર તરફથી હતા. So what is the suggestion? શું આપનું સુઝાવ શું છે? સર, આજે We સોસાયટી have never if we find that there is a genuine problem in society registration, BU નથી મળ્યા, so we have taken an affidavit and gone ahead on that. સામાન્ય રીતે એવા જેમાં genuine problem હતું, BU મળવામાં વડોદરામાં પ્રોબ્લેમ હતી, બીજા શહેરોમાં પ્રોબ્લેમ હતી, so we have taken an affidavit and gone ahead on that. સાહેબ 11 મેમ્બરના સેલ લીટ પણ માંગે છે એ વખતે રજિસ્ટ્રેશન વખતે. જી જી, તો તમે કહો છો 11 થી ઓછું હોય તો તો પણ ચાલીસ સાહેબ રજિસ્ટર. that we have taken up with the government કે આવી સર્વિસ સોસાયટી રજિસ્ટ્રેશન કરવા માટે જો ઓછા સભ્ય હોય, and I am expecting એનું અપ્રુવલ જલ્દી આવી જાય. એ સાહેબ ત્યાંથી રેરા ઓફિસમાંથી પ્રપોઝલ સહકારી વિભાગમાં મોકલવામાં આવેલો પણ એ હજી ફોલો સાહેબ નથી થયું. We will follow up on that. મને લાગે છે કોવિડના લીધે એનું વચ્ચે રહી ગયું છે, but we'll follow. That's a genuine problem. એ ઘણા લોકોને આપના જેમ કીધું છે. We'll follow up on that. અને સાહેબ અમારું આ માર્કેટિંગ વાળું કે અમે આખા પ્રોજેક્ટનું એલિવેશન અને જે કંઈ બોરચાર જે બનાવવાના હોય એ બનાવી શકીએ કે નહીં. અમારો જો 1.8 નો જ પ્લાન મંજૂર કરાવ્યો હોય પણ FSI અમે પ્લાન પણ મેં મૂકી દઈએ રેરા રજિસ્ટ્રેશન વખત 4 FSI ના, તો તમારી ઓફિસમાંથી એવી સૂચનાઓ આપવામાં આવેલી છે કે તમે એ રીતે માર્કેટિંગ નહીં કરી શકો. જેટલો તમારો પ્લાન મંજૂર થયો હોય એટલા ફ્લોર પૂરતું જ તમે માર્કેટિંગ કરી શકો. Sir, can I explain? Sir, can I explain? Please Sir, do. આ મુદ્દો મોટા શહેરોમાં એટલે છે સર બીકોઝ કે 4 FSI ના પ્લાન જો અત્યારથી મૂકી દે તો એના હેવી પૈસા ભરવા પડે છે કોર્પોરેશનમાં સર, પ્રીમિયમ અને એવરીથિંગ. એટલે જે આપણો જે ગ્રીન ફિલ્ડમાંથી જે બ્રાઉન ફિલ્ડ ફટાફટ લાવવાનો જે પ્રોજેક્ટમાં જે હેવી કેપિટલ જતી રહે છે ને સર, એટલે અમે અને અમારે જલ્દી કામ ચાલુ કરવાનું હોય છે. અમે જો સ્કાયસ્કેપરમાં જઈએ તો સ્ટ્રક્ચરલ કમિટીમાં જાય, ફાયરમાં જાય, આટલા બધા ઓછામાં તો 6-8 મહિના બીજું લંબાઈ જાય છે સર. નોટ બીકોઝ કે વી વોન્ટ ટુ હાઇડ સમથિંગ ઓર વી વોન્ટ ટુ ટેક એની અધર, એટલા માટે સર, બાકી આ બીજું કશું નથી. થેન્ક યુ. અમે ઓલરેડી રજિસ્ટ્રેશન વખતે તો અમે FSI અમારી બતાવી દેતા હોય છે, પ્લાન પણ મૂકી દેતા હોઈએ છીએ. સાહેબ તમે સ્ટેટ ગવર્મેન્ટને તમારી રેરા ઓથોરિટીની જે સત્તા છે કે તમે એમને ગાઈડ કરી શકો છો કાં તો સૂચનો મોકલી શકો છો.
તો સેન્ટ્રલ ગવર્મેન્ટના તો ઘણા જગસાઈભાઈએ કહ્યા જે ફાઇનાન્સને લગતા, પણ સ્ટેટ ગવર્મેન્ટ માટે પણ તમે શું સજેશન અમારા રિયલ એસ્ટેટ સેક્ટરને ડિમાન્ડ ક્રિએશન માટે શું આપવા માંગો છો સાહેબ? સ્ટેટ ગવર્મેન્ટના જે તમે જે જીએસટી વેરાની વાત કરો છો ઓછા કરવા માટે એની વાત કરતા હતા? હા, બધા કોમ્પ્લાયન્સીસ ઓછા થાય, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ થાય, અમારે અમુક રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં પણ પ્રીમિયમ ભર મોટાભાઈ આઈ વિલ બી મોસ્ટ હેપી. આશીષભાઈ તમે સમજાવો. ક્રેડાઈ મને આશીષભાઈ આપી દે કે આ સ્ટેટ ગવર્મેન્ટ સાથે અમને અગાઉ પણ કાગળ આપેલા છે. વી વિલ બી હેપી ટુ ટેક અપ વિથ ધ સ્ટેટ ગવર્મેન્ટ. સ્ટેટ ગવર્મેન્ટની આમાં સાહેબ થોડુંક એક પ્રકાશ પાડી દઉં કે અમે લોકોને એવી ઈચ્છા રાખીએ છીએ કે અત્યારે હાલમાં કોઈ નવા બાયર્સ તરત ઊભા નથી થવાના, તો એમને થોડુંક પ્રોત્સાહન મળે એટલા માટે અત્યારની સ્ટેમ્પ ડ્યુટીમાં થોડીક રાહત આપે. હું એવું નથી કહેતો કે આપણે આ કાયમ માટે આપીએ, ફક્ત ને ફક્ત 3 મહિના કે 4 મહિના કે 5 મહિના જે કોઈ બી બાઇંગ કરશે અત્યારે તો એમને સ્ટેમ્પ ડ્યુટી અને જીએસટી બંનેમાં કશીક રાહત આપવામાં આવે તો જ લોકો ખરીદવા માટે આવશે. અને એ બી સીમિત હોય કે 4 મહિના માટે જ ભાઈ આટલી રાહત, જો આ દરમિયાનમાં તમે ફ્લેટ પરચેસ કરશો કે ઓફિસ પરચેસ કરશો તો તમને આટલી સરકાર તરફથી રાહત આપવામાં આવે છે, તો જ બાઇંગ વધશે. અને બાઇંગ વધશે તો જ અમારી ઇન્ડસ્ટ્રી સાહેબ આગળ રિવાઇવ થશે. કેમ કે વિધાઉટ મની અત્યારના સંજોગોમાં અમને કોઈ બેંક લોન આપવા માટે રેડી નથી, અને લોનો જે લીધેલી છે એના હપ્તા ભરવા માટે પણ પૈસા આવવા એ બહુ મુશ્કેલ છે. એટલા માટે અમારી રજૂઆત આપને છે કે આપ ગવર્મેન્ટમાં રજૂઆત કરો કે આવું કંઈક કરવાથી રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી રિવાઇવ થાય અને એની સાયકલ ચાલુ થાય. આપણો લેબર સેસ પણ કરોડો રૂપિયાનો જમા પડેલો છે સાહેબ સ્ટેટ ગવર્મેન્ટમાં, એ પણ યુઝ નથી કરી શકતા. ધેટ ઇઝ ધ ડિફરન્ટ ઇશ્યુ સુરેશભાઈ, લેબર સેસની ને પણ આ આપણા ઇન્ડસ્ટ્રી માટે ટાઈમ બિંગ આપણને ગ્રાહકોને રાહત આપે ને આ સીધી ગ્રાહકો માટે છે, આપણા માટે છે નહીં. સ્ટેમ્પ ડ્યુટી બેર કરે છે તો કોણ? તો ખરીદવા વાળો છે એ જ કરે છે, અને એને જ રાહત આપે કે જેથી કરીને અત્યારે માર્કેટ બૂસ્ટ થાય અને લોકોને પ્રોત્સાહન લાગે કે ભાઈ 50 લાખનો ફ્લેટ લઉં છું, 1.5 લાખ રૂપિયા આપી દઈશું બધા પ્રશ્નોનું. એક કામ કરો ને આશીષભાઈ, લેટ અસ નોટ ટેક ઇન્ડિવિડ્યુઅલ ઇશ્યુઝ. તમે જે સ્ટેટ ગવર્મેન્ટ સાથે ઇશ્યુઝ છે એનું એક કમ્બાઇન્ડ મને નોટ આપી દો. I'll be very happy to take up with the state government. બરોબર. અને this makes sense કે સ્ટેમ્પ ડ્યુટી ફક્ત 3 માસ માટે કે થોડુંક માસ માટે ઓછું કરવામાં આવે. We'll take up with the state government. હા સર. But give me a comprehensive note કે આ ઇશ્યુઝ અમારા સ્ટેટ ગવર્મેન્ટ સાથે બાકી છે. We'll take it up with them. નહીં, ચોક્કસ આ વસ્તુ આપને એટલા માટે કહીએ છીએ કે યુ આર ધ બેસ્ટ જજ, કેમ કે છેલ્લા 3 વર્ષથી જેટલા બી પ્રોજેક્ટ રજીસ્ટર થાય છે, કેટલા સ્ક્વેર ફૂટનું કન્સ્ટ્રક્શન, કેટલા યુનિટ, એ બધા ડેટા આપની પાસે હોય છે. કેટલું ઇન્વેસ્ટમેન્ટ, જેમ આપણે શરૂ કર્યું ત્યારે કહ્યું કે 2 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ, અને એમાંથી કેટલી લેબર એટલે કેટલી રોજગારી જનરેટ થશે, એ જે ડેટા છે ને, એક સરકારની પાસે આ ડેટા નથી અને સરકાર આ ડેટામાં પડવા. પણ જો અમે આપની પાસે આવીએ ને આપને અમારું પ્રેઝન્ટેશન આપીએ ને આપ બી એ ડેટાથી અને એ કરો કે આ ડેટા આ છે, આ ડેટા આના છે, તો આપણે બંને ભેગા થઈને જો ગવર્મેન્ટમાં રિપ્રેઝન્ટ કરીશું ને તો બહુ સારું રિઝલ્ટ લાવી શકીશું એવું અમારું માનવું છે. એટલા માટે આ રિક્વેસ્ટ આપને કરી. No, we'll be happy to take it up. ચોક્કસ. We'll be happy to take it up and support it with our data. થેન્ક યુ. આટલા પ્રોજેક્ટ એમાં આવવાની સંભાવના છે, આટલી ઇન્વેસ્ટમેન્ટ, આટલી ઇમ્પ્લિમેન્ટ, that data will add to it. થેન્ક યુ સર. થેન્ક યુ સર. સાઉથ ઝોન તરફથી આટલા 3-4 ઇસ્યુ હતા અમારા ડેવલપર્સના. હવે હું વિનંતી કરું ક્રેડાઈ ચેરમેન શ્રી સંદીપભાઈ પટેલ, એમના કોઈ પ્રશ્નો નોર્થ ઝોનના હોય તો સાહેબને જરા ધ્યાન ઉપર લાવો. સાહેબને પર્ટિક્યુલરલી સાહેબે એક વસ્તુનું ધ્યાન દોર્યું. નમસ્કાર સાહેબ. નમસ્કાર સંદીપભાઈ. આપે એક વસ્તુનું ધ્યાન દોર્યું કે નાના સેન્ટરોમાં રજીસ્ટ્રેશન ઓછું થઈ રહ્યું છે, અને જે રીતે ડેવલપિંગ સિટીઝ છે બધા અને ડેવલપિંગ ટાઉન્સ છે, તો એમાં સિટી એરિયામાં ડેવલપમેન્ટ ઓલમોસ્ટ પતી ગયું છે, અને અત્યારે સિટી એરિયાના બહારના એરિયામાં એટલે કે વિલેજ લેવલમાં આજુબાજુના આઉટસ્કર્ટ્સમાં ડેવલપમેન્ટ થાય છે, એના લીધે રજીસ્ટ્રેશન આપણને ઓછું દેખાય છે ત્યાં આગળ સાહેબ.
અને એના લીધે રેરાનું રજીસ્ટ્રેશન ઓછું થતું હોય છે. આ જસ્ટ આપની જાણ માટે કે જે એરિયા છે એ એરિયામાં ઓલરેડી ડેવલપમેન્ટ થઈ ગયું છે અને સેચ્યુરેટ થઈ ગયો છે આખો એરિયા, એટલે રજીસ્ટ્રેશન ઓછું દેખાતું હોય છે. લાઈક મહેસાણા, પાલનપુર કે મોડાસા કે આ બધા સેન્ટર્સ લઈએ તો એમાં મુખ્ય કારણ આ જ છે. બીજી વાત હતી સાહેબ, આપણે જે રીતે 6 મહિનાના એક્સટેન્શનની વાત કરી, that is we are highly appreciate કે ભાઈ આ એક મોટામાં મોટું અમારા અત્યારે હેલ્પ થશે. સાથે સાથે સર જે બી એડિશનલ આ પ્રોજેક્ટ અલ્ટરેશનની ફીઝ ને એ બધું લેવાય છે એ અત્યારે પૂરતું મોકૂફ રખાય અને દરેક જણને જે રિક્વાયરમેન્ટ છે રિક્વાયરમેન્ટ પ્રમાણે એમને ચેન્જીસ કરવાની થોડીક છૂટ મળે તો એ વધારે સારું થશે. It's already on our website. We've already issued that circular. Okay. We will not take any alteration fees. Right, sir. That is already on our website. અને બીજું એક અમારા સાઉથ ગુજરાતના કેટલાક મિત્રો છે કે જે લોકો વાપીમાં અને સેલવાસમાં બંને જગ્યાએ કામ કરે છે, એટલે કે એ લોકો ગુજરાત રેરા અને મહારેરા બંને જણા જોડે અટેચ છે અને એમનું એક અમને કમ્પેરિઝન આપવામાં આવ્યું છે વિચ આઈ વિલ ફોરવર્ડ ટુ યુ સર, કે જો મહારેરાને પ્રમાણે ફોલો કરવામાં આવે તો ઘણા બધા સ્ટેપ્સ આપણા માટે ઈઝી થઈ જાય છે અને એને જો એ સ્ટેપ્સ આપણે ફોલો કરી શકીએ તો ઘણું સારું થાય. એ અમે આશીષભાઈને અમે આપને ફોરવર્ડ કરી દઈશું સાહેબ. ઓકે, થેન્ક યુ વેરી મચ સંદીપભાઈ. હવે હું વિનંતી કરીશ રાજકોટથી અમિતભાઈ રાજા, અમારા વેસ્ટ ઝોનના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી સાહેબને તમારી રજૂઆત કરે. થેન્ક યુ આશીષભાઈ. ગુડ આફ્ટરનૂન સર. મોટાભાઈ કેમ છો? એકદમ ફાઇન સર. હાઉ આર યુ સર? ફાઇન. વેરી ગુડ. સર અમારા 3 પોઈન્ટ હતા, એમાં એક પોઈન્ટ તો આપણે જે 6 મંથનું એક્સટેન્શન કરી દીધું, ધેટ્સ વોટ વી વોન્ટેડ, કે 6 મંથની બદલે ઇફ ઇટ ઇઝ પોસિબલ 1 યર જો થઈ શકતું હોય તો વિધાઉટ એની એપ્લિકેશન, જે આપણે 6 મંથ્સ કીધા. Motabai, this was discussed by all the organizations in the real estate sector, and Okay, Government of India is to take a view on that. Whatever view they take, we'll immediately implement it. થેન્ક યુ સર. સર આ સેકન્ડ એક બે દિવસમાં આવી જવાનું છે. સર સેકન્ડ પોઈન્ટ ઇઝ કે અમારે છે ને રાજકોટ જેવા સિટીઝમાં મોસ્ટલી આર્કિટેક્ટ્સ ને સ્ટ્રક્ચર એન્જિનિયર્સ આર ફ્રોમ અમદાવાદ ઓર બિગર સિટીઝ. તો સર જે આ ક્વાર્ટરલી રિટર્ન્સ છે એ અમને 1 મહિના એક્સટેન્શન મળે, માર્ચ અને એપ્રિલ વાળા, કેમ કે એ આર્કિટેક્ટ્સ અહીંયા વિઝિટ નહીં કરી શકે. ઇટ્સ અ સ્મોલ પોઈન્ટ, પણ ઇટ વિલ બી હેલ્પફુલ ફોર અવર બિલ્ડર કોમ્યુનિટી ઇન સૌરાષ્ટ્ર બેઝિકલી. તો એ કીધું ને 7 જુલાઈ સુધી આપ 7 જુલાઈ સાહેબે કહી બી દીધું, 7 જુલાઈ સુધી તમે ફૂલફિલ કરી શકો છો. સર થર્ડ પોઈન્ટ અને લાસ્ટ પોઈન્ટ એ છે સર કે જે લેન્ડ વેલ્યુ ગણવામાં આવે છે અત્યારે એક્ઝિસ્ટિંગ પ્રોજેક્ટ કે નવા પ્રોજેક્ટની થોડીક લિક્વિડિટી વધારે થાય એટલા માટે જો વેલ્યુએશન જે ઓફિશિયલ વેલ્યુઅર અમને જે લેન્ડ વેલ્યુ ગણાવીને આપે એ જો લેન્ડ વેલ્યુ ગણવામાં આવે બાય ઓથોરાઇઝ વેલ્યુઅર, એપ્રુવડ વેલ્યુઅર, તો ધેન ઇટ કેન બી બેનિફિશિયલ ટુ અસ ફોર એક્ઝિસ્ટિંગ પ્રોજેક્ટ ઓલસો. Authorized value we are allowing, Motabai. ના વેલ્યુઅર્સ હોય ને જે એપ્રુવડ ગવર્મેન્ટ એપ્રુવડ વેલ્યુઅર્સ હોય, જો એ વેલ્યુ ઈ જે વેલ્યુએશન આપે લેન્ડની અને ઈ લેન્ડ વેલ્યુ જો ગણવામાં આવે તો ધેટ વિલ બી હેલ્પફુલ ફોર અસ. તો એ જ ગણવામાં આવે છે પ્રોજેક્ટમાં. લેન્ડ કોસ્ટ તરીકે આપણે જે લેન્ડ કોસ્ટ આપીએ છીએ એ જ અમિતભાઈ ગણાય છે. ના પણ એની જે અત્યારે એક્ઝિસ્ટિંગ માર્કેટ વેલ્યુ કહું છું સર આશીષભાઈ, માર્કેટ વેલ્યુ જંત્રી નથી ગણતા, માર્કેટ વેલ્યુ જ ગણાય છે. પછી વાત જંત્રી નહીં. આ માર્કેટ વેલ્યુ જ ગણાય છે. મોટાભાઈ તમે એ તમારા લેવલે એને રિઝોલ્વ કરી લો ને, તમે જે રીતે કહેશો આપણે આગળ લઈ લઈશું એને. થેન્ક યુ સર. થેન્ક યુ. સેન્ટ્રલ ઝોનમાંથી હું તેજસભાઈ કે સંદીપભાઈ બેમાંથી જે હાજર હોય આપના રજૂઆત કરે સાહેબને. કોઈ છે ભાર્ગવભાઈ? યા ગુડ આફ્ટરનૂન સર. કેમ છો મોટાભાઈ? કેમ છો સર? મજામાં સર. હવે મોટા ભાગના પ્રશ્નો તો સર ડિસ્કસ થઈ ગઈ, આપે બી બહુ સરસ રીતે બધાને ગાઈડ કર્યા, આપે બી જે બધા ડિસ્કસ કર્યા એમાં બધી વસ્તુ તો આવી જ જાય સર, પણ ખાસ કરીને જ્યાં રજા ચિઠ્ઠી આવી ગયેલી છે જે પ્રોજેક્ટોની અંદર, ખાસ કરીને અમદાવાદ શહેરમાં અને જે હોટસ્પોટ છે એ લોકોની અંદર, એ એરિયાની અંદર સર મોન્સૂન સામે છે, તો એ ડેવલપર 3 to 6 મંથ માટે જો રજીસ્ટ્રેશન ના કરાવી શકે ઇન મીન ટાઈમ, તો એ ત્યાં કન્સ્ટ્રક્શન સ્ટાર્ટ કરી અને એને જે પરમિશન રેરાની ના લીધી હોય અને એ બુકિંગ લઈ શકે, એક રજૂઆત બધાની છે કે
બુકિંગ લઈ શકે. અને બીજું કે જે રિટર્ન ફાઇલિંગ પ્રોસેસ છે સર, એ જે ક્વાર્ટરલી છે એની જગ્યાએ પરમેનન્ટલી સર 6 મંથ કરવામાં આવે તો એ એક ખાસ વિનંતી, કેમ કે સીએ ની ફીસ થી લઈને દરેક ઇસ્યુ આવે છે સર, એ વસ્તુ ખાસ જોવામાં આવે તો ખાસ રજૂઆત છે સર. જે રિટર્ન ફાઇલ કરવાનું એ તો આઈ હેવ ઓલરેડી સેડ 7 જુલાઈ સુધી તમે કરી શકો. યા સર, પણ પરમેનન્ટલી સર 6 મંથ એવરી 6 મંથ રાખીએ તો સર એ પોસિબલ ખરું? This is as per the act we are going, Mudabhai. એ એવરી 3 યર હોય છે. We are going as per the act. ઓકે. અને બીજી બાબત એ છે કે રજિસ્ટ્રેશનમાં I guarantee you, if you submit all the documents as required, I will be personally monitoring all registrations in the next few weeks so that there is absolutely no delay. But I will not be able to go against the law. But I assure you, તમારે જે દિવસે ડોક્યુમેન્ટ આખા અપાઈ ગયા છે એના 4 દિવસમાં અઠવાડિયામાં the registration should be granted. Okay. And we do a very strict monitoring. આશીષ ભાઈને હું બતાવ્યા હતા આપના સિસ્ટમ, how many projects, કેટલા પડ્યા છે, કોની પાસે પડ્યા છે, લીગલમાં, ફાઇનાન્સમાં કોની પાસે પડ્યા છે, and we follow it up very closely. અત્યારે પણ જે ફક્ત 150 જેવા પ્રોજેક્ટ મારી પાસે પડ્યા છે, the calls have gone to all the promoters કે તમારે આ 1-2 વસ્તુઓ બાકી છે, તમે જમા કરી આપો તો we'll give you a registration. But this is my assurance to you, will make sure registration is not delayed under any circumstances. આ સંજોગોમાં સાહેબ મારી એક ખાસ વિનંતી હતી કે રજીસ્ટ્રેશન પ્રોસેસમાં જે ડોક્યુમેન્ટ્સમાં 1-2 ડોક્યુમેન્ટ્સ ના પણ આવ્યા હોય તો પણ રજીસ્ટર્ડ થઈ જાય પ્રોજેક્ટ્સ, તો એને કામ કરવામાં ઈઝી થઈ જાય. We will be liberal in the next 3 months. We'll be very liberal, Ashish bhai. You can take my assurance for that. Okay, thank you sir. We will be liberal in the next 3 months. हमारा जो Real Estate Development and Regulation Act છે, no, I am very clear in my mind, in the next 3 months we will focus on development. Okay, make sure the projects take off and projects are completed. Okay? Okay. Sir, બરોડાથી જતીનભાઈ અમીન અમારા વાઇસ પ્રેસિડેન્ટ છે. જતીનભાઈ, હાજી, બરોડામાં સાહેબનું બહુ ફોકસ છે. ગુડ આફ્ટરનૂન સર. જતીનભાઈ કેમ છો? બસ મજામાં સર. સર અમારે તો લગભગ તો જક્ષયભાઈ, શેખરભાઈ અને આશીષભાઈએ મોસ્ટલી તો COVID-19 ના આધારે જે કંઈ આપણા ઇશ્યુઝ હતા એ બધા ઓલરેડી કવર થઈ ગયા છે. એટલે ખાલી હવે આપણે રાઇટલી સેટ કહ્યું કે જે રીતે નોન ટીપી ડેવલપમેન્ટ સૌથી વધારે છે. એકચ્યુઅલી એવું છે કે 50 to 60% પ્રોજેક્ટ છે અમારા એ નોન ટીપી એરિયામાં છે. તો જ્યારે બીયુ પરમિશન લેવા જઈએ છે ને ત્યારના ઇશ્યુઝ અમને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોબ્લેમ ઘણા બધા આવે છે, કે વોટર કનેક્શન્સ હોય કે ડ્રેનેજ કનેક્શન્સ હોય, એ બધા ઇશ્યુઝ ઘણા હોય છે. એના માટે અમારી બીયુ પરમિશન્સમાં ઘણું બધું લેટ થઈ રહ્યું છે અને પ્રોજેક્ટ ટાઈમલી સમભાવ કમ્પ્લીટ નથી ગણાતા. તો એ બધા ઇશ્યુઝ, મેજર ઇશ્યુઝ અમારા ખરેખર વડોદરામાં જોવા જઈએ તો આટલા છે. અમે લોકલ ઓથોરિટી સાથે, અને અત્યારે વડોદરામાં લગભગ 50 ટીપી ઓનગોઈંગ ચાલી રહી છે અને મોસ્ટ ઓફ ધ એરિયા અત્યારે કવર કરેલા છે અને થોડાક પ્રોજેક્ટ શરૂ થઈ ગયા છે, થોડાક નથી થયા, પણ 60%, મોર દેન 60% પ્રોજેક્ટ અમારા નોન ટીપી એરિયામાં છે. તો અમારા માટે સૌથી મોટી તકલીફની વાત એ છે કે અમને આ બીયુ પરમિશન કમ્પ્લીશન ટાઈમલી નથી મળતા. અને સાહેબ મારી પાસે એક એવી વાત છે કે નોન COVID-19 રિલેટેડ નથી, પણ સાહેબ એટલીસ્ટ એક 1 મંથમાં એક વખત. માઇકમાં બોલો મોટા ભાઈ, અવાજ ઓછી આવી રહી છે મને. હા સર, આપની અવાજ થોડી ઓછી આવી રહી છે, જરા માઇકમાં બોલો. હા, ઓકે, હવે બરોબર છે. ઓકે. તો હવે મને ઇશ્યુ એક બીજા સર એવો છે કે સિટી વાઇઝ ઓફિસ પણ સર આપો ઓપન કરી આપો, 1 કે 2 લોકોને પણ સાથે રાખીને ક્યાંક સિટી વાઇઝ ઓફિસ ઓપન થાય અને ત્યાં ગાંધીનગર સુધી ના આવવું પડે કોઈ વખત. અને બીજું એવું છે કે હવે તો આ સેલ્ફ ડિસ્ટન્સિંગનો પણ પ્રોબ્લેમ હવે આવશે. બધા જ અહીંયાથી, ધારો કે સુરત છે, વાપીથી છે, બધાને આવવામાં થોડી ઘણી તકલીફ પડે. તો પરમેનન્ટ નહીં પણ એટલીસ્ટ મંથલી પણ એક વખત કે તમારા ઓફિસર્સ અહીંયા આવે અને નાના મોટા ઇશ્યુઝ સિટી રિલેટેડ જો કવર થઈ જાય તો વધારે સારું. આ બહુ સરસ 5 ઝોન છે સર, કે 5 ઝોન છે. ક્રેડાઈના અમારા ચેપ્ટર ગુજરાતના 50 ચેપ્ટર્સ છે ઓલરેડી. લગભગ બધા મોટા સિટીઝમાં અને નાના સેન્ટર્સમાં પણ ક્રેડાઈની ઓફિસ હોય. we are very glad to offer our infrastructure to RERA authority for use. એટલે જો રેરાનો કોઈ પણ 1-2 વ્યક્તિને બરોડા ક્રેડાઈની ઓફિસ યા રાજકોટ ક્રેડાઈની ઓફિસ કે
બીજી ક્રેડાઈ ઓફિસમાં રેરા ઓથોરિટીમાંથી કોઈને મૂકવામાં આવે તો વિલ ટેક કેર ઓફ ધી બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર. Shekharbhai, I think that's a good suggestion, but I just want you to try our new RERA 2 online registration system. એક વખતે એમને જોઈ લો તમે. મને લાગે છે મોટા ભાગની આપની મુશ્કેલીઓ એમાં દૂર થઈ જશે. લોકોને અહીંયા આવવાની જરૂરત નથી પડશે. ઓનલાઈન બરોબર રજીસ્ટ્રેશન થઈ શકશે. પણ છતાં એવું લાગશે કે અમુક શહેરમાં, વડોદરામાં કે કોઈ બીજી જગ્યા વધારે માણસોને મુશ્કેલીઓ છે, તો we'll definitely consider this suggestion કે ક્રેડાઈ ઓફિસમાં 1-2 દિવસ અમારા માણસ જઈને બેસે અને ત્યાં બેસીને તમારા જે પ્રશ્નો નિકાલ થઈ શકે. થેન્ક યુ સર. That's a good suggestion. But એક વખતે તમે અમારા RERA 2 સિસ્ટમ જોઈ લો, એને 15 દિવસ 20 દિવસ આપી દો. I think most of the issues would be resolved in that. નહીં સર, ઓનલાઈન સિસ્ટમ ઇઝ મોસ્ટ ડિઝાયરેબલ થિંગ, કેમ કે ઓનલાઈન જ બધું થાય, સારામાં સારી વસ્તુ છે. પણ આ તો ના થાય ત્યાં સુધી કંઈક ઓલ્ટરનેટ અરેન્જમેન્ટ થઈ શકે. There are more issues pertaining to a particular city. We will definitely consider sending 1 or 2 of our officials to sort out the issues. Thank you very much. મોસ્ટલી ફેસલેસ એપ્લિકેશન થઈ જાય ને સર તો સૌથી સારું રહેશે. શું કહો છો મોટા ભાઈ? ઓનલાઈન એટલે ફેસલેસ બિલકુલ. એ તો અત્યારે જે કોવિડમાં there certain ways of doing work have to be changed permanently. That's a good lesson from COVID. જે રીતે અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ, I think these are permanent changes now. Yeah. People will not have to travel long distances. ઓનલાઈન વાત કરીને પ્રશ્નો નિકાલવા જોઈએ. જનરલ એક ઇન્ફોર્મેશન આપવા માટે કે ક્રેડાઈ ગુજરાત આ કોવિડમાં સીએમ રિલીફ ફંડમાં ક્રેડાઈ ગુજરાત હેઝ કોન્ટ્રીબ્યુટેડ સમવેર અરાઉન્ડ 7 crore રૂપીસ એઝ અ સીએમ રિલીફ ફંડ, અને એના ક્રેડાઈ ગુજરાતના ડેવલપર છે. અને પ્લસ જે અમે સિટી લેવલની એક્ટિવિટી કે નાના સેન્ટરમાં ફૂડ પેકેટ છે કે મેડિકલ કિટ છે, એ બધું ક્રેડાઈ ગુજરાતે આજ સુધીમાં 15 કરોડથી વધારેનું કામ કર્યું છે. તો આ ઓપોર્ચ્યુનિટી હું લઈશ કે બધા જ ક્રેડાઈ ગુજરાતના ઘણા બધા ડેવલપર્સ અત્યારે આ મીટિંગમાં છે. તો આઈ થેન્ક યુ ઓલ ફોર યુ. ને આપના ખાસ ઇન્ફોર્મેશન greatly appreciated જક્ષભાઈ અને શેખરભાઈ. I feel very proud જે રીતે તમે કોન્ટ્રીબ્યુટ કર્યો છે કોવિડ સીએમ અને પીએમ રિલીફ ફંડમાં. પેલો પણ કહેવત છે એક આપણા ભારતની જૂની, ચીડી ચોંચ ભર લે ગઈ નદી ના ગઢ્યો નીર, દાન દિએ ધન ના ગઢે કહે ગઈ ભગત કબીર. So that will contribute to your kitty only. But good, very good, excellent. થેન્ક યુ સર. અજયભાઈ, ગાઈડ ક્રેડાઈ પ્રેસિડેન્ટ અજયભાઈ. ના, કઈ નથી. કશું જ કોઈ પ્રશ્ન આજે ગાઈડ નું ફોર્મેશન ડે છે અજયભાઈ? યસ. હા, ખૂબ ખૂબ આપને અભિનંદન અને શુભેચ્છા. થેન્ક યુ સર. ગુજરાત ડે, ગાઈડ ડે અને રેરા ડે ત્રણે ભેગા થાય છે. Sir, one of the oldest institute in India. In India. Gaihad. yes, sir. Actually, I feel so proud of being a Gujarat officer. Gujarat shows the way in many things to the entire country. Sir. Yes, sir. ગુજરાત પહેલા છેક મારે છે તો પછી આખા દેશને જુકામ થાય છે. 40 વર્ષ પૂરા થયા. ચલિए. આશીષભાઈ, મારા 2 પ્રશ્નો ખાલી હું કરી શકું? ખાલી 2 મિનિટ છે. જી મોટા ભાઈ. જે સાહેબ આપે જે કહ્યું ને, યુ આર વેરી રાઇટલી સેઝ, આપનો જે અપ્રોચ છે ને પાઠક સાહેબનો ને આપના ટીમનો, કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર ફોર એની વીક પ્રોજેક્ટ્સ ઓર વીક ગોઈંગ પ્રોજેક્ટ્સ. એક્સલન્ટ છે એન્ડ I હાર્ડલી વેલકમ ધેટ. બટ સર, આપ રજીસ્ટ્રેશન વખતે આપ ખાલી એનું વધારે એસેસમેન્ટ ઓર ઇમેજનરી એસેસમેન્ટ ના કરો, મારી ફરતી રિક્વેસ્ટ છે સર. જો એ વીક પડે તો કરો, આપ બરાબર છે સર. નંબર 2 સર, જે આપે કહ્યું કે જ્યાં આગળ ડ્રેનેજ નથી, જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, ત્યાં પ્રોજેક્ટ થાય છે, અમે એમને કહીએ. પણ સર, અત્યારે જમીનના ભાવ પુષ્કળ મોંઘા થઈ ગયા છે. અમે જ્યાં પ્રોજેક્ટ મૂકીએ ત્યાં અમે 40% કપાત આપીએ છીએ. સરકારને હેવી પૈસા ભરીએ છીએ, 40 થી 50% જેટલા રેવન્યુના. તો સરકારનું પણ એટલું જ ઓબ્લિગેશન છે ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરવાનું. એટલે સર, આપની એટલી મારી વિનંતી છે કે વી આર ફોર્સ્ડ ટુ ડુ ધેટ સર. અમને ગમતું નથી ત્યાં દૂર જવાનું. પણ સર, અહીંયા જમીન મોંઘી, અમે તો એફોર્ડેબિલિટી માટે કરીએ છીએ સર, માર્કેટેબિલિટી માટે કરીએ છીએ.
એટલે મારું સર પ્લીઝ કમ્પ્લીટ. અને સર ત્રીજું છે કે જો આ હમણાં જે જતીનભાઈએ અને જે શેખરભાઈએ વાત કરી, જો આ નવો પ્રાથમિક ધોરણે ખાલી સુરત, રાજકોટ કે બરોડા 3 જગ્યાએ 3 મહિને એકવાર જો આપ કરો એક અખતરો, આઈ થિંક દેશમાં અત્યારે આ સ્થિતિમાં પર્ટિક્યુલરલી નેક્સ્ટ 2 ક્વાર્ટર્સ બહુ સારો દાખલો બેસે સાહેબ, એટલી મારી વિનંતી છે. થેન્ક યુ. બરોબર, ત્રણ બહુ સારી વાત આપને કરી. એમાં પ્રશ્ન એટલા માટે ઉભો થયો હતો, we looked at some bigger projects. પાઠક સાહેબને એનાલિસિસ કર્યો bigger project નું, and the analysis which was given to us, એમાં એવું જાણવા મળ્યું કે the project had been planned for a loss. જે figures અમને સબમિટ કરવામાં આવ્યા હતા, those figures showed that the project will end up in a loss. So obviously people had not looked at the finances carefully. That's why Pathak Sahab was forced to look at some of those projects. કઈ રીતે તમે પ્લાન કર્યા છે? If you are working on a 10% loss, why are you doing this project? That was one. Two, we were most આ વાતનું પછી અમને હું આશીષભાઈને બતાવ્યા હતા, 147 માંથી 146 પ્રોજેક્ટમાં there was no sewage disposal plan in the projects. પ્રોજેક્ટમાં પ્લાન જ નહીં હતું કે sewage disposal નું શું કરવાનું છે, only in Vadodara. So that's why we were a little careful about these projects. But as I mentioned to you, in the next 3 months, we will make sure that the process of registration is extremely liberal and people are not put to any difficulty. Thank we you, will sir. make sure of that. That's my assurance to you. Thank you. Thank you very much, sir. Thank you, sir. આશીષભાઈ, એક તો પૂછી શકું? હા, Ashishbhai, Jakshbhai, Shekarbhai, Ajaybhai, it is really a privilege. It is a privilege. I say that in front of all the 700 people in this webinar to work with you all. જે રીતે પ્રોજેક્ટ્સનું completion થાય છે, compliance થાય છે, and this we can sit together and talk in a fraternity mode. I greatly appreciate that. Our team appreciates that. Thank you, sir. thank you very much, sir. Thank you so much. And Thank you, Jakshbhai, thank you for a for very joining us. short notice. No, a very Sir, short notice. You did this wonderful. મેં again કહ્યું કે you are Thank our you. અમિતાભ બચ્ચન in Gujarat. માર તો ગયા. I'm okay. અને પછી ફરી બધાને please make sure you are all safe. Social Thank you. distance, hand sanitizing. Please make sure all of you are safe. You are all, very, very valuable resources for the state. Please make sure all of you are safe. We pray for you and best wishes to all of you. Thank you. Thank you, Moda bhai. થેન્ક યુ સર. થેન્ક યુ સર. Thanks a lot. બધા બિલ્ડર મિત્રોને આ વેબિનાર થી બધી માહિતી મળી ગઈ હશે. એમ છતાંય કોઈ પણ પ્રશ્ન હોય ને કોઈ પણ જાણકારી કરી શકે છે. સાહેબે કીધું કે 6 મહિના ઓટોમેટિક એક્સટેન્શન આપી દીધું છે અને કેન્દ્ર સરકારમાં પણ એ ચાલી રહ્યું છે 6 મહિનાનું વિધાઉટ એની એપ્લિકેશન ને વિધાઉટ ફી. એ બહુ જોરદાર પગલું કહેવાય આપણા માટે હાલના સંજોગોમાં. અને રિયલ એસ્ટેટ સેક્ટરના પ્રશ્ન માટે જે રીતે રેરાના ચેરમેન શ્રી આપણી જોડે આટલો ટાઈમ કાઢીને ઉપસ્થિત રહ્યા એ માટે હું એમનો પણ આભાર માનું છું. અને થેન્ક યુ વેરી મચ ઓલ મિત્રો. Thank you all. રેડાઈના સભ્યો જે Thank you. Thank you. Wish you all the best. Thank you. Thank you. જય જય ગરવી Thank ગુજરાત. you, સંકેતભાઈ and team. બહુ સરસ ફાસ્ટ All the best. વેબિનાર Thank તમે you. મેનેજ કરી Bye. દીધો. જય ગરવી ગુજરાત. જય હિન્દ. આવજો. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ. જય. જય ગરવી ગુજરાત. બાય બાય બાય. સંકેતભાઈ